હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખાંડવી. એના માટે મેં લીધો છે 1 વાટકી ચણાનો લોટ, સાથે છે 3 વાટકી છાશ, સ્વાદ અનુસાર મીઠું, હળદર, હિંગ, અને આપણે વઘાર માટે જોઈશે રાઈ, લીમડી, લીલા મરચાં, અને ગાર્નિશિંગ માટે જોઈશે કોપરાનું છીણ અને કોથમીર. તો ચાલો બનાવીએ ખાંડવી. તો ફ્રેન્ડ્સ, આપણે બનાવીએ છીએ ખાંડવી. એના માટે છે આ 1 વાટકી ચણાનો લોટ. જો ફ્રેન્ડ્સ, આપણે ખાંડવી પરફેક્ટ માપ સાથે બને ને તો જ ખાંડવી બરોબર બને. હવે એના માટે મેં લીધી છે 3 વાટકી છાશ. જે વાટકી મેં ખાંડવી માટેના ચણાનો લોટ લીધો છે ને એ જ વાટકી મેં છાશની લીધેલી છે. જો તમારી આગળ છાશ ના હોય અને દહીં હોય તો પણ તમે 1 વાટકી દહીં સાથે 2 વાટકી પાણી લઈ શકો છો. પણ છાશ હોય તો તમે 3 વાટકી છાશ લઈ શકો છો. અને હવે આપણે આમાં નાખીશું થોડા પ્રમાણમાં હળદર, હિંગ અને સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે આને ગાંઠા ન રહે ને ત્યાં સુધી હલાવવાનું છે. મેં આને ચારીને લીધો છે એટલે બહુ ગાંઠા નહીં રહે. હવે હું ગેસની ફ્લેમ ચાલુ કરું છું અને હવે આપણે એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. આ એકદમ ઠીક થઈ જશે ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ હલાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે આને કન્ટિન્યુ હલાવવાનું છે. એટલે આપણે કન્ટિન્યુ હલાવીશું ને એટલે આટલી એની થિકનેસ આવશે. અને જે પ્રમાણમાં એ ઘાટું થાય ને પછી આપણે એને ઠંડુ પડવા નથી દેવાનું. તરત જ આપણે એને પાથરી લેવાનું છે. તમારું બેટર રેડી છે કે નહીં એ તમારે કઈ રીતે તમે જોઈ શકો. તો આપણે આ એકદમ ઘાટું થાય ને હજી પછી તમે એને થાળીમાં રાખી અને ઠરે પછી એને ઉખડે છે કે નહીં એ જોઈ લેવાનું. અત્યારે જો આપણે પરફેક્ટ માપ સાથે લીધું હતું એટલે અત્યારે આપણી થિકનેસ આવી થઈ ગઈ છે. એટલે જે પ્રમાણે એની થિકનેસ થાય ને તો જ આ ખાંડવી બરોબર બને. ખાંડવીના રોલ માટે એનું પરફેક્ટ માપ જરૂરી છે. જો એનું પરફેક્ટ માપ ને પરફેક્ટ બેટર ના બને ને તો તમારી ખાંડવી ક્યારેય પરફેક્ટ બનતી નથી. હવે તમે જોઈ શકો છો કે આપણું મિક્સચર એકદમ રેડી છે. બરોબર. હવે આપણે એને ચેક કરવા માટે શું કરવાનું કે મેં એક આ ડીશ લીધી છે, એમાં મેં સેજ આમ પાથર્યું છે. હવે આ ઠરે અને જો આ ઠર્યા પછી એના આવી રીતે રોલ વળે ને તો તમારું બેટર પરફેક્ટ ગણાય. બરોબર. હવે જો એકદમ આ ઠીક થઈ ગયું છે જો, અને આ તમારે છૂટું પડે છે. બરોબર. હવે આપણે એને પાથરીશું એલ્યુમિનિયમ ફોઇલ ઉપર. જો તમે જોઈ શકો છો મેં અહીંયા એલ્યુમિનિયમ ફોઇલ લીધેલું છે અને એને હું તવીથાની મદદથી અહીંયા પાથરું છું. તમે ઈચ્છો તો થાળીમાં પણ તેલ લગાડીને પાથરીને કરી શકો છો. પણ એલ્યુમિનિયમ ફોઇલની મદદથી શું છે કે તમારા વાસણ પણ ઓછા બગડે અને લીસી અને સરસ પણ થઈ જાય. એને તમે આવી રીતે ચારે બાજુથી સરસ પાથરી લેવાની છે અને બને ને એટલું પાતળું લેયર કરવાનું. જેટલી તમે પાતળું લેયર કરશો એ પ્રમાણે તમારી ખાંડવી પાતળી અને સરસ બનશે. ચાકુની મદદથી આવી રીતે લીટી પાડીશું. આપણે અહીંયા સ્વાદ અનુસાર આપણે કોપરાનું છીણ નાખવાનું. જો તમને કોપરાનું છીણ પસંદ હોય તો તમે નાખી શકો છો. આ ઓપ્શનલ છે. અને થોડું એવું કોથમીર નાખવાની. હવે આપણે આને આવી રીતે રોલ વાળવાનો છે. એના માટે તમે જોઈ શકો છો ચાકુની મદદથી જો આવી રીતે ખાંડવીનો રોલ વાળવાનો છે. હવે
આ બીજી. તમે જાડી મોટી કે જે પ્રમાણે તમને પસંદ હોય એ પ્રમાણે તમે રોલ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણા રોલ રેડી છે. હવે આપણે એનો વઘાર કરીશું. વઘાર માટે મેં અહીંયા લીધું છે થોડું તેલ. હવે હું એની અંદર નાખીશ રાઈ, લીલા મરચાં, અને હવે એને વઘારને આપણે થોડો તતડવા દેવાનો છે. અને થોડા પ્રમાણમાં લીમડી ઉમેરીશ. તમે ઈચ્છો તો વઘારમાં તલનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણો વઘાર રેડી છે અને આપણે એને ચમચીની મદદથી ખાંડવી ઉપર પાથરવાનો છે. અને ગાર્નિશિંગ માટે આપણે લઈશું કોથમીર. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી ખાંડવી બનીને રેડી છે. તો તમે ટ્રાય કરજો ઘરે. ભાવે તો સૌને કહેજો, ના ભાવે તો અમને કહેજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સર્વે વૈષ્ણવ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.